હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.5ના દાખલા ગણવાના છે. તો સૌપ્રથમ આપણે પ્રથમ દાખલો જોઈએ શું કહે છે. તો કે આપણને ગણ આપી દીધા છે. સાર્વત્રિક ગણ u આપ્યો છે, પછી ગણ a, b અને c એ ત્રણ ગણ આપેલા છે. તો તમે જોઈ શકો છો કે આ સાર્વત્રિક ગણ છે એ કયો ગણ હોય તો કે મોટામાં મોટો ગણ, અને બાકીના જે ગણ હોય એ એની અંદર આવેલા હોય. એટલે કે એની અંદર આવ્યા હોય એટલે શું તો કે એ પણ શું થશે, ઉપગણ થશે u નો. જો તો આ દરેક ઘટક u ની અંદર આવી જશે સાર્વત્રિક ગણને. b પણ u નો ઉપગણ થશે અને c પણ u નો ઉપગણ જ થશે, કારણ કે દરેક ગણ સાર્વત્રિક ગણની અંદર સમાવિષ્ટ હોય. ઓકે, તો એને શું કીધું તો કે નીચેના ગણો શોધવાના છે. તો તમને યાદ છે ને, આવો a ડેશ, ડેશ એટલે પૂરક ગણ. પૂરક એટલે તો કે એનો વિરુદ્ધ. યાદ કરાવી દઉં તમને તો કે કોઈ આવી આકૃતિ છે આપણી પાસે, વેન આકૃતિ. આ સાર્વત્રિક ગણ u છે અને આ કોઈ ગણ a છે, બરાબર. એ ગણ છે ને હું બ્લુ કલરથી ડાર્ક કરી દઉં થોડો. તો મારે આ a ગણ છે એનો પૂરક ગણ શોધવો હોય. પૂરક ગણ એટલે a ડેશ. તો એ શું થશે તો કે આ a છે એ એની સિવાયનો એટલે આ જે બહાર રહેલો ભાગ છે એ બધો, એટલે કે ગણ એની સિવાયનો. એટલે કે આ u હોય a ડેશ બરાબર, એટલે કે આ a ડેશ છે બહારનો ભાગ, a ડેશ. તો કે આખી આકૃતિ u માંથી આ a બાદ કરી દેવામાં આવે તો એને શું કહેવાય, ગણ a નો પૂરક ગણ. પૂરક એટલે કે વિરુદ્ધ. આ ડેશ એટલે શું તો કે આ a ની સિવાયનો, જે અહીંયા a છે એની સિવાયનો, u માંથી આપણે અહીંયા a ને દૂર કરી દઈશું. ઓકે, દાખલા જોઈએ તો વધારે ખબર પડશે. અને તમારે આને ડિટેલ્સ ની અંદર જોવો હોય કે પૂરક ગણ કોને કહેવાય, તો મારો આગળનો વિડિયો જે છે 1.5ના ઉદાહરણ જે છે આગળના, એની અંદર મેં ફૂલ ડિટેલની અંદર પૂરક ગણ વિશે સમજાવ્યું છે. એ વિડિયો તમને ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ મળી જશે, એમાં જઈને તમે જોઈ શકો છો. અહીંયા જો પ્રથમ દાખલો a ડેશ શોધવાનો કીધો છે. a ડેશ એટલે તો કે સાર્વત્રિક ગણ u માંથી અહીંયા જે ડેશ સિવાયનો ભાગ આપેલો હોય ને, ડેશ સિવાયનો ભાગ, જો અહીંયા ડેશ છે એની સિવાયનો ભાગને ઓછા કરી દેવાના. સિમ્પલ રૂલ. અહીંયા ડેશ દોરેલો છે એને દૂર કરીને અહીંયા જે વધે એને u માંથી બાદ કરી દો, એ કહેવાય a ડેશ. જોઈએ સાર્વત્રિક ગણ શું આપેલો છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી આપણે a ને બાદ કરવાનો છે. a એટલે 1 2 3 અને 4, એને આપણે બાદ કરીએ. તો કઈ રીતે બાદબાકી થાય તો કે પાછળના જે ગણની અંદરના ઘટક હોય એ આગળ આવતા હોય એને દૂર કરી દેવાના. તો કે 1 છે એ અહીંયા નહીં આવે, 2 તો કે 2 નહીં લેવાનું, 3 નહીં લેવાનું અને 4 નહીં લેવાનું. બાકી આગળના ગણની અંદર જે વધ્યા હોય એ જ લખવાના. કોણ કોણ વધ્યું છે તો કે 5 વધ્યું છે, 6 વધ્યું છે, 7 વધ્યું છે, 8 વધ્યું છે અને 9 વધ્યું છે. ક્લિયર? હવે b ડેશ. b ડેશ એટલે મેં તમને શું શીખવાડ્યું તો કે u માંથી ડેશ સિવાય વધેલું હોય એને બાદ કરી દેવાનું. ડેશ સિવાય તો ખાલી b જ વધે છે, ડેશ ભૂલી જાવ તો એને બાદ કરી દઈએ. તો કે શું આવશે તો કે 1 2 3 4 5 6 7 8 9 ઓછા b નો ગણો આપ્યો છે 2 4 6 8, બધી બેકી સંખ્યા છે. તો દૂર કરો તો કે 2 આમાં છે, હા તો એ દૂર થઈ જશે. 4 છે અહીંયા, હા તો 4 દૂર થઈ જશે. 6 છે, હા એ દૂર. 8 છે, હા એ દૂર. તો વધ્યું કોણ? 1 3 5 7 અને 9. આ થયો b ડેશ. ક્લિયર? કઈ રીતે આપણે ડેશ શોધવાનું, પૂરક ગણ શોધવાનું. હવે જો અહીંયા આગળ થોડુંક અલગ છે. અહીંયા તમને a યોગ c કીધું છે, એની ઉપર આખાની ઉપર ડેશ છે, એટલે a યોગ c નો પૂરક ગણ શોધવાનો છે. તો એ કેમ શોધવાનું તો કે સૌપ્રથમ તો આપણે આમાં શું કરશું તો કે a યોગ c મેળવી લઈશું. a યોગ c. તો a શું આપ્યો છે 1 2 3 4, યોગ c શું આપ્યો છે 3 4 5 6. તો યોગ ગણ એટલે શું તો કે બંને ગણ આવી જતો હોય એવું. તો પહેલા તો હું આ પહેલો ગણ લખી નાખું આમ નામ 1 2 3 અને 4, પછી પાછળનો ગણ લખીશ તો કે 3 આવી ગયું છે, 4 આવી ગયું છે, 5 નથી આવ્યું તો 5 લખશું, 6 નથી આવ્યું તો 6 લખશું. તો આપણને શું મળ્યું a યોગ c. હવે આપણને શું કીધું છે એનો પૂરક ગણ શોધવાનો. પૂરક ગણ માટે શું કરીએ છીએ તો કે આ a યોગ c નો પૂરક ગણ બરાબર u માંથી ડેશ ને દૂર કરીને જે વધે એ બાદ કરી દઈએ છીએ. તો કે a યોગ c વધે છે. સમજો છો? ડેશ સિવાય જે વધ્યું હોય એને u માંથી બાદ કરીએ છીએ. બહુ સરળ છે. તો હવે બાદબાકી તો આવડે છે. u શું છે 1 થી 9, 1 2 3 4 5 6 7 8 9. એમાંથી કોને બાદ કરશું a યોગ c.
જે આપણે અહીંયા આગળ એટલે જ મેળવી લીધો હતો. શું છે તો કે 1 2 3 4 5 અને 6. તો પાછળના જે ઘટક છે એ આગળથી દૂર કરી દઈશું. 1 પછી અહીંયા 2 છે, 3 છે, અહીંયા 4 છે, 5 છે, 6 છે. તો વધુ કોણ તો કે 7 8 અને 9. હું અહીંયા આમ કેન્સલની નિશાની કરું છું ને તો તમે એક્ઝામમાં એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે કેન્સલની નિશાની ના કરતા. તો તમને સમજાવવા માટે હું અહીંયા નિશાની કરી રહ્યો છું. ઓકે, તો હવે આપણે મેળવીએ a યોગ b નો પૂરક ગણ. તો તમને ખબર પડી જ ગઈ છે. સૌપ્રથમ આપણે શું કરશું અહીંયા તો કે a યોગ b મેળવી લઈશું. બરાબર ને, કારણ કે એને u માંથી આપણે એટલું બાદ કરવાનું નિશાની સિવાયનું. તો a યોગ b તો જરૂર પડશે. એટલું હું રફ કરું. ઓકે, તો કે a શું છે તો કે 1 2 3 અને 4. યોગ b હું આપ્યો છે 2 4 6 અને 8. તો બે નો યોગ ગણ એટલે પહેલો ગણ આમનો લખી નાખીશ. પછી તો કે બીજો ગણ લખવા જાય 2 આવી ગયું છે તો નહીં લખું. 4 આવી ગયું છે હા તો નહીં લખું. 6 નથી આવ્યું તો લખીશ. 8 નથી આવ્યું તો એ લખ્યું. સિમ્પલ છે. હવે તો કે આને બરાબર શું થાય તો કે સાર્વત્રિક ગણ u માંથી શું બાદ કરવાનું તો કે આ ડેશ સિવાયનું a યોગ b બાદ કરવાનું. એ તો મેં મેળવી લીધું a યોગ b જો ઉપર અલગથી એટલે જ મેળવી લીધું. ખબર હતી મને અગાઉ કે u માંથી એને બાદ કરવાનું. તો u શું છે 1 2 3 4 5 6 7 8 અને 9 માંથી 1 2 3 4 6 અને 8 ને બાદ કરીએ તો શું મળે છે જો 1 નીકળી જશે, 2 નીકળી જશે, 3 નીકળી જશે, 4 નીકળી જશે. પાછળના જે ઘટક છે એ આગળમાંથી દૂર કરવાનો છું. 6 નીકળી જશે, 8 નીકળી જશે. વધુ 5 7 અને 9. સમજાણું? ઓકે, હવે જોજો a ડેશ નો ડેશ એને કહેવાય દ્વિપૂરક. એટલે કેવું જોજો હું આકૃતિ દોરીને તમને વધારે સમજાવી શકીશ. તો કે આ a ગણ છે એનો ડેશ એટલે તો કે આ ચકડા સિવાયનો ભાગ એટલે કે આ બહારનો ભાગ a ડેશ. બરાબર ને? તો હવે આનો પણ હું ડેશ લેવા જાઉં એનો પણ ડેશ તો એનો મતલબ શું તો કે આ a ડેશ જે છે એનો પૂરક ગણ એટલે કે આ જે ભાગ છે એનો પૂરક ગણ શું થાય તો કે એની સિવાયનો ભાગ એટલે પાછો a પોતે. સમજો છો? આ a નો ડેશ છે એનો ડેશ લેવા જાવ તો મને a ગણ પોતે ને પોતે જ મળશે. યાદ રાખજો. કારણ કે a ડેશ એટલે આ બહારનો ભાગ થયો. હવે n નો ડેશ એટલે તો કે બહારના ભાગ સિવાય તો કે આ a પોતે જ વધ્યો છે એ ખુદ આવી જશે. તો આપણે દાખલાથી ગણીએ. સૌપ્રથમ તો આપણે આમાં a ડેશ મેળવી લઈએ. a ડેશ તો બહુ સરળ છે. u - a કરવાનું સૂત્ર જ છે. તો u માંથી a તો કે a ડેશ મેં મેળવેલો છે. હું અહીંયા જોઈન લખી નાખું. જો અહીંયા 5 6 5 6 7 8 અને 9 આ મને a ડેશ મળ્યો. હવે એનો પણ ડેશ જોતો છે. આ કોણ છે a ડેશ. તો મારે શું જોતું છે a ડેશ એનો ડેશ એટલે u માંથી શું બાદ કરવાનું તો કે ઉપરનો એક જ ડેશ નહીં જોવાનો. ખાલી એક ડેશ નહીં જોવાનો. એ બાદ કરીએ છીએ આપણે. તો કે એનો ડેશ બાદ કરીએ છીએ. હવે સમજાય? તો કે એનો ડેશ એટલે તો કે આ 1 2 આ u માંથી આ ગણને બાદ કરવાનું. ખાસ જોજો. હવે આ u માંથી આને બાદ કરવાનું. આ u છે 1 2 3 4 5 6 7 8 અને 9 માઈનસ a ડેશ એટલે કે આ 5 6 7 8 અને 9. તો કે 5 6 7 8 9 એટલે આ બધી સંખ્યા નહીં આવે. અહીં આગળની વધી 1 2 3 અને 4. જો તો ઈ ગણ એ પોતે જ હશે છે એ 1 2 3 4. એટલે તો કહું છું કે a ડેશ નો ડેશ કરો તો એ પોતે આવી જાય. આપણે આકૃતિથી જોયું. હવે b - c નો ડેશ. ઓ અત્યાર સુધી તો કર્યો. હવે આ કેમ કરવું? બહુ સરળ છે. સૌપ્રથમ આપણે b - a શોધી લઈએ કે b - a તો કે તફાવત ગણ કહેવાય. b શું આપ્યું છે 2 4 6 8 માઈનસ c શું આપ્યું છે 3 4 5 6 3 4 5 6. તો કે બાદબાકી કેમ કરવાની તો કે બાદબાકી પાછળના ગણમાં જે ઘટક હોય આગળમાં દૂર કરવાનો. 3 અહીંયા કઈ 3 દેખાય છે નથી તો નહીં કરીએ. 4 તો કે 4 દેખાય છે તો એ દૂર થઈ જશે. 5 5 નથી દેખાતું તો નહીં કરીએ. 6 તો કે 6 દેખાય છે એ દૂર કરી દઈએ. બાકી વધ્યા એ આન્સર પહેલા ગણની અંદર કેટલા વધ્યા તો કે 2 અને 6. તો b - c હું મળ્યું 2,6. પણ આપણે તો જોતું છે b - c નો પૂરક ગણ એટલે કે b - c નો ડેશ. તો એને u માંથી b - c દૂર કરશું. સમજો છો ને? ડેશ સિવાયનું દૂર કરી દઈશું. તો કે u માંથી u એટલે 1 થી 9 છે. બરાબર? એમાંથી b - c દૂર કરવું. b - c હું આપ્યું છે 2 અને 6.
તો આમાંથી ખાલી 2 અને 6 દૂર કરી દો. વધ્યા કયા? 1 3 4 5 7 8 અને 9. તો એ મને મળી ગયું b - c નો ડેશ. ઓકે, તો દાખલા નંબર આપણો અહીંયા 1 પૂરો થાય છે. આનો દાખલા નંબર બીજો જોઈએ. સેકન્ડ નંબરનો દાખલો જોઈએ. તો સેકન્ડમાં શું કીધું છે કે જો u એટલે કે સાર્વત્રિક ગણ a b c d e f g h આપ્યો હોય તો નીચેના ગણના પૂરક ગણ શોધો. પૂરક ગણ એટલે ડેશ કરવાનો. ઓકે, તો આપણે અહીંયા જો a ડેશ શોધવાનો છે. a ડેશ તો શું થશે? તો કે u - a. તો u એટલે આ આપેલો છે, એમાંથી આપણે a ના ઘટક દૂર કરવાના. a એટલે a b c, તો a દૂર થઈ જશે, b દૂર થઈ જશે, c દૂર થઈ જશે. વધ્યું શું? તો કે d e f g h. સમજાણું? આગળના દાખલામાં આખા ગણ્યા હતા ક્લીન, એટલે હું આ શોર્ટમાં ગણું છું, એટલે થોડુંક સ્પીડમાં કરું છું. હવે અહીંયા b ડેશ શોધવાનો છે, તો કે u - b કરીશું. તો કે u માંથી b ને બાદ કરવાનો. તો આ u છે, એમાંથી b ને બાદ કરો એટલે કે d દૂર થઈ જશે, e દૂર થઈ જશે, f અને g દૂર થઈ જશે. વધ્યા કયા? તો કે a b c અને h. સમજાય છે? ના ખબર પડતી હોય કે ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. c ડેશ શોધવો હોય તો એટલે કે c નો પૂરક ગણ u - c. તો કે શું થશે? તો કે એટલું પૂછ નાખું. હવે તો કે u માંથી c ના ઘટક દૂર કરી દો. તો કે a દૂર થઈ જશે, c દૂર થઈ જશે, e દૂર થઈ જશે અને g દૂર થઈ જશે. વધ્યા એ લખીએ. તો કે b વધ્યો, d વધ્યો, f વધ્યો અને h વધ્યો. ઓકે, તો હવે d ડેશ શોધીએ. તો કે u - d. તો કે આમાંથી u માંથી આ દૂર કરી દઈશું. તો કે f g h અને a દૂર થઈ જાય. વધ્યા કયા? તો કે b c d e. ઓકે, તો આ તો તમારો a ડેશ, આ b ડેશ, આ c ડેશ અને d ડેશ a b c ના પૂરક ગણ આપણે મેળવી દીધા. ઓકે, કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 જોઈએ. તો ત્રીજા દાખલાની અંદર શું કીધું છે? તો કે પ્રાકૃતિક સંખ્યાના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેવામાં આવે. સાર્વત્રિક ગણ u અત્યારે શું છે આપણા માટે? તો કે પ્રાકૃતિક સંખ્યા. કઈ યાદ કરાવી દો? પ્રાકૃતિક સંખ્યા u અત્યારે કેવો છે? તો કે 1 2 3 એમ અનંત સુધી, કારણ કે પ્રાકૃતિક સંખ્યા કીધી છે. તો નીચેના ગણના પૂરક ગણ શોધો. પૂરક એટલે મેં તમને શું કીધું? તો કે એનું વિરુદ્ધ તો જ તે થાય ને. u - a તો કે એને કહેવાય પૂરક, મતલબ કે એનો વિરુદ્ધ, એની સિવાયનું. ઓકે, હવે જોઈએ અહીંયા. તો કે x એ પેલો ગણ એવો આપ્યો છે. આ બધા આપણને ગુણધર્મની રીતે લખીને આપ્યા છે. અત્યાર સુધી આપણે યાદીના રીતના દાખલા લખેલા હતા. સંખ્યા આપી હોય એને યાદીની રીત કહેવાય, યાદ કરાવું તો. અને આ વાક્યમાં લખ્યું હોય એને કહેવાય ગુણધર્મની રીત. તો શું કીધું છે? તો કે x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો સૌપ્રથમ તો ગણ કયો હોય છે એવો તમને બતાવી દઉં. તો કે આ ગણને હું યાદીની રીતે લખવા જાઉં તો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે તો કે 2 4 6 8 ની બધી સંખ્યા. આવો ગણ. તો કે આનો પૂરક ગણ એટલે અને આની અંદરનો પૂરક ગણ મતલબ તો કે આ u માંથી આ ગણને બાદ કરી દઈએ. તો કે આનો પૂરક ગણ શોધવા જાઓ. બરાબર, આને હું ગણનું નામ a આપી દઉં. તો આનો પૂરક ગણ a ડેશ શું થશે? બધાને ખબર છે. તો કે 1 3 5 અને 7, મતલબ કે બધી અહીંયા યુગ્મ હતી એની બદલે કઈ થઈ જશે? જો તો અયુગ્મ સંખ્યા. તો આ ગણની અંદર કેવું આવશે? જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એને કહેવાય એનો પૂરક ગણ, મતલબ કે આ ગણ a જે છે એનો પૂરક ગણ. હવે b ગણ નામ આપી દઉં છું. b, અહીંયા આને c, આને d, e, f, g, h, i, j અને k સુધી નામ આપીએ. હવે b નો પૂરક ગણ હું b ડેશ શોધવો છે. તો કે હવે તમને બધાને ખબર પડી ગઈ. તો કે અહીંયા યુગ્મ હતું તો અહીંયા અયુગ્મ આવ્યું. પૂરકની અંદર એનું વિરુદ્ધ આવે. અહીંયા અયુગ્મ છે. x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એનો પૂરક ગણ લેવા જાઓ તો જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર ને? કારણ કે અહીંયા આવશે બધી એક આ બધી સંખ્યા આવશે. એનો પૂરક ગણ લેવા જશો એટલે તમને બધી બેકી સંખ્યા મળી જશે. ક્લિયર? ઓકે. c જ્યાં x એ 3 નો ધન ગુણિત છે. 3 નો ધન ગુણિત મારે કેવું પડશે અત્યારે? તો કે 3 નો ધન ગુણિત એટલે 3 6 9 ધન એટલે ધન સંખ્યા, બધી ધન સંખ્યા. નકર અહીંયા આગળ આ બાજુ પણ આવે તો -3
અહીંયા 0 હોત, અહીંયા -6 હોત, -9 હોત, પણ એને ધન કીધું એટલે વધતી જાતી, બરાબર. 3 ને ધન ગુણી એટલે 3 નો ઘડિયો, 3 6 9 12 15 પછી 18 બધી આવશે એમ અનંત સુધી. તો એની પૂરક ઘટના તો કે પ્રાકૃતિક સંખ્યામાંથી આ બધી સંખ્યા આપણે દૂર કરી દઈશું. તો આને લખવું કઈ રીતે? બહુ સરળ છે. તો કે જ્યાં x એ 3 ને ધન ગુણિત સંખ્યા નથી, પણ x કેમાંથી લેવાનું? x belongs to n, પ્રાકૃતિક સંખ્યામાંથી, અને 3 ને ગુણિત નથી. સમજાણું? ના ખબર પડી હોય તો હું આ ગણને લખવા જાઉં તો આ ગણની અંદર કઈ રીતે આવશે? તો કે પેલા 1 આવશે, 2 આવશે, 3 નહીં આવે કારણ કે 3 ને ગુણિત લેવાની ના પાડી છે, 4 આવશે, 5 6 નહીં આવે, 3 ને ગુણિત લેવાની ના પાડી છે, 3 દુ 6 થાય. તો કે જો તો આને સિવાયના ઘટક આવે છે ને, આને બીજી રીતના પણ લખી શકાય. જો હું અહીંયા લખી દઉં ઓર કરીને. તો કે x જ્યાં x belongs to n અને x does not equal to 3n સોરી, મતલબ કે n ની જગ્યાએ 1 મૂકો એટલે 3 નહીં આવે, 2 નહીં, 3 નહીં આવે, 6 નહીં આવે, n ની જગ્યાએ તમે 2 મૂકો, 3 દુ 6, 3 મૂકો, 3 તેરી 9, ઈ સંખ્યા નહીં લેવાની કારણ કે નોટ ઇક્વલ ટુ આપ્યું છે, અને n બરાબર પ્રાકૃતિક સંખ્યા દરેક લેવાની. ખબર પડી? ને અહીંયા વચ્ચે લખવું પડશે અને, એટલે કે બંનેનું સમાધાન થવું જોઈએ. ઓકે, તો ડિટેલમાં ના પડો, ના ખબર પડી હોય તો વેલ. ઓકે, ડી x એ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, સૌપ્રથમ તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે કોઈના ઘડિયામાં ના આવતી હોય, એક ઘરે ભાગ હાલતો હોય, મતલબ કે 3 છે તો 3 એકા 3 થાય, પણ એની સિવાય કોઈ ઘડિયામાં ના આવે. એક એકા સાથે ભાગ ચાલે, એક જોડે ભાગ ચાલે, એક નહીં ગણવાનું. એની સિવાય કોઈ સંખ્યા વડે ભાગ ન ચાલતો હોય એ સંખ્યાને અવિભાજ્ય કહેવાય. જેમ કે 3 છે, એ 3 એકા 3 થાય, પણ એની સિવાય કઈ થાય છે નહીં. 4 છે, 4 એકા 4 તો થાય ચાલે, પણ એની સિવાય કઈ થાય? હા, 2 દુ 4. 5 છે, 5 એકા 5 ચાલે, એની સિવાય કઈ આવે છે નહીં. 6 છે, એ આવે છે 3 દુ 6. હા, ઓકે, ક્લિયર. તો કે અવિભાજ્ય સંખ્યા એટલે તો કે 1 જે છે ને, 1 એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. એક નહીં, 0 પણ. આ બંને સંખ્યા 1 અને 0 જે વિભાજ્ય નથી ને અવિભાજ્ય પણ નથી. આ યાદ રાખજો, નોટ કરી લખી નાખો હોય તો કંઈક લખી રાખજો. તો કે આની અંદર આવશે 2 3 5 બધી અવિભાજ્ય સંખ્યા લખું છું. પછી અહીંયા 7 9 નહીં આવે, 3 ના ઘડિયામાં 9 આવે, 3 તેરી 9. ઓકે, તો આનો આપણે વિરુદ્ધ લખવાનું છે વિધાન. ડી છે ને, તો ડી ડેશ. તો શું થશે જોજો, x જ્યાં x એ વિભાજ્ય સંખ્યા છે, આ અવિભાજ્ય સંખ્યા હોય, એનું વિરુદ્ધ શું? વિભાજ્ય સંખ્યા. પણ વિભાજ્ય સંખ્યા પણ એક તો આની અંદર આવે ને, આનું વિરુદ્ધ લેવા જાવ તો એક બાકી રહી જાય. તો એકને અલગથી લખવો પડશે કારણ કે એક જે છે એ વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી, અને x બરાબર 1 એ અલગથી લખી દીધું. મેં હમણાં જ કીધું ને, 0 અને 1 વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, એટલે મારે 1 નું અલગથી કહેવું પડે. બાકી આ ગણની અંદર 4 થી શરૂ થઈ જાય તો આમાં એક આનું પૂરક લેવા જાઓ u માંથી તો એક બાકી રહી જાય. એના માટે મારે x બરાબર 1 અલગથી લખવું પડે. હવે x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. વિભાજ્ય એટલે તો કે 3 નો ઘડિયો અને 5 નો ઘડિયો. હું અહીંયા આગળને એટલામાં લખવાની ટ્રાય કરું તો કે 3 5 6 9 10 12 15 બે ઘડિયા આવી ગયા. જો 5 નો ઘડિયો હાલતો આવે છે અને આ જે છે એ 3 નો ઘડિયો ચાલતો જાય છે. સમજાણું? તો આવો ગણ આપેલો છે. તો એનો પૂરક એટલે એની વિરુદ્ધ, એની સિવાયની સંખ્યા મળી જતી હોય એવો ગણ લેવો હોય તો એને કહીએ આપણે ઈ ડેશ. એની અંદર કઈ રીતે આપણે લેશું તો કે x જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. સમજાણું? હવે 3 ને 5 વડે વિભાજ્ય ન હોય એ પ્રાકૃતિક સંખ્યાનું વિરુદ્ધ વિધાન લખ્યું.
હવે જ્યાં x એ x નો પૂર્ણ વર્ગ છે, પૂર્ણ વર્ગ એટલે બધા સંખ્યાનો વર્ગ, મતલબ કે જો ઈ ગણની અંદર શું આવે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 16, 25 બધા વર્ગ વાળી સંખ્યા, આને કહેવાય પૂર્ણ વર્ગ. તો આની સિવાયની સંખ્યાનો ગણ બનાવવો હોય તો કે બહુ સરળ છે, બહુ સરળ છે. f ડેશ જ્યાં x એ પૂર્ણ વર્ગ ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. તમને યાદ છે ને, કોઈ પણ ગણ હોય એનો પૂરક ગણ જોડે તમે પોતાના પૂરક ગણ જોડે એનો તમે યોગ ગણ કરો તો સાર્વત્રિક ગણ u આખો બની જાય. જો તમે ક્રોસ ચેક કરવું હોય તો તમે કરતા જાજો, બરાબર. તો કે આ ગણ લેશો અને આ ગણ લેશો, f અને f ડેશ નો યોગ ગણ કરશો તો સાર્વત્રિક ગણ u, બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી જવી જોઈએ. હવે ધન પૂર્ણાંક સંખ્યા છે તો એનો સેમ એવી જ રીતે g ડેશ જ્યાં x એ ધન પૂર્ણ ધન છે, સોરી હું કેમ આમ કરું છું, પૂર્ણ ધન સંખ્યા ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. જો પ્રાકૃતિક સંખ્યા લખવું પડે હો, કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. ધન પૂર્ણાંક ન હોય એની સિવાય. ધન પૂર્ણાંક એટલે કેવી સંખ્યા, કેમ આમ બોલ, પૂર્ણ ધન એટલે કેવી સંખ્યા, તો કે બધી સંખ્યાના ધન લેવાના. એટલે તો કે આ ગણ લખું છું, અહીંયા લખું છું 1, 2 નો વર્ગ 8, 3 નો વર્ગ 9, સોરી 9 ન થાય 27, 4 નો વર્ગ 64, 125, આ બધી સંખ્યા બધાના ધન લેવાના. ઓકે, ક્લિયર. હવે આ f છે મારે યાદીની રીતે લખવો પડશે. તો કે આવું આપ્યું છે એનો મતલબ શું થાય, એને આપણે સોલ્વ કરીએ તો કે x + 5 બરાબર 8 છે. 5 બરાબર ની ઓલી બાજુ જાય તો 8 માંથી 5 જાય તો કે 3, x ની કિંમત 3 આવી. તો કે પ્રાકૃતિક સંખ્યામાંથી ખાલી 3 ને જ દૂર કરવાની, બાકી બધી સંખ્યા. તો એને કઈ રીતે લખીશું, f ડેશ ને f બે વાર આવી ગયું, એમ કેમ થયું, h છે આ h ડેશ. તો કે 3 સિવાયની બધી પ્રાકૃતિક સંખ્યા તો આવું લખાય ને, જ્યાં x belongs to n અને x 3 નહીં લેવાનું. ગણિતની રીતે આ રીતના લખાય, x ને 3 નહીં લેવાનું, બાકી x ની બધી પ્રાકૃતિક સંખ્યા આમાંથી. એટલે 1 2 4 6 એમ 4 5 6. ઓકે, અહીંયા આને સરખાવી દો, શું થાય છે જો 2x + 5 બરાબર 9, 5 પેલી બાજુ જશે તો 4, 2 નીચે જશે તો x બરાબર 2. સેમ અહીંયા લખ્યું એમ જ તે i ડેશ શું થશે તો કે x જ્યાં x belongs to પ્રાકૃતિક સંખ્યા અને 2 લેવાનું નથી, પૂરક ઘટના છે એટલે 2 નું આવવું જોઈએ, બરાબર ને. આગળની અંદર ખાલી 3 જ આવ્યું હતું જો અહીંયા, અને આગળની અંદર ખાલી એક જ ઘટક આવ્યો 2. સમજો છો ને, યાદીની રીતે લખ્યું. હવે 7 કરતા બધી મોટી પ્રાકૃતિક સંખ્યા 7 અથવા 7 કરતા મોટી. હવે અહીંયા 7 હોય તો 7 લેવાનું અને એથી મોટી બધી પ્રાકૃતિક સંખ્યા ઈ આ ગણની અંદર છે, એનો પૂરક ગણ લ્યો તો કે બાકીની વધેલી 7 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે, z ડેશ. તો કે 1 2 3 4 5 અને 6 પૂરક ગણ ડાયરેક્ટ થઈ ગયું. હવે પ્રાકૃતિક સંખ્યા લેવાની અને આનું સમાધાન કરતું હોય. હવે આનું સમાધાન એટલે પહેલા હું આ લઉં, શું લખ્યું છે 2x + 1 > 10. તો કે 1 ને પહેલા ઓલી બાજુ મોકલી દો, 2x - 1 એટલે 9 અને x 9/2 એટલે આને શું લખાય 4.5. તો કે પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે ખાસ, 4.5 થી બધી મોટી પ્રાકૃતિક સંખ્યા. તો કે કઈ કઈ આવે તો કે 5 6 7 8 9 આ બધી. આ ગણ શું આપ્યો છે તો કે 5 6 7 8 9, એટલે 9 પૂરું નથી થતું, આમ અનલિમિટેડ. એનો પૂરક ગણ એટલે એની સિવાયનું તો કે 1 થી 4 સંખ્યા વધી ને ખાલી, તો k ડેશ શું મળશે તો કે 1 2 3 અને 4. એનો પૂરક ગણ શું આવે આ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને કંઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી જ્યારે વિડીયો મૂકું તો તમે આસાનીથી વિડીયો મેળવી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.